મિત્રો આ જે રસ્તો છે એ રસ્તો બ્રિજની નીચે એ દેહરાદૂન જાય છે અને આપણે ઋષિકેશ તરફ જઈ રહ્યા છીએ ઋષિકેશ તરફ છે અને આ જે રસ્તો તમે જોઈ શકો છો નીચે બ્રિજની નીચે એ દેહરાદૂન જાય છે. દેહરાદૂન થઈ મસૂરીથી તમે યમુનોત્રી તરફ જવા માટે જઈ શકો છો. આપણે અત્યારે આ જે રસ્તો છે આપણે જઈ રહ્યા છીએ હરિદ્વારથી ઋષિકેશનો આ બ્રિજ છે અને આપણે સીધા અહીંયાથી તમે આ જે બોર્ડ આગળ આવી રહ્યા છે બોર્ડ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ઋષિકેશ 13 કિલોમીટર છે, કર્ણપ્રયાગ 182 કિલોમીટર છે અને બદ્રીનાથ 300 કિલોમીટર અહીંયાથી થાય છે. અહીંયા હળવું અત્યારે મોર્નિંગ સવારના 9:30નો સમય છે એટલે થોડું આવું છે ટ્રાફિક થોડું ઘણું જોવા મળે છે. અત્યારે બાઇકર્સ પણ ઘણા એવા છે, કારો ટાઈમ છે, આજે રવિવાર છે છતાં પણ ફરવા માટેનું ને એવું ઘણું એવું ટ્રાફિક રહે છે. તો થોડુંક સમય ટ્રાફિકના કારણે થોડો જઈ શકે એવી પરિસ્થિતિ સર્જાઈ અત્યારે સિટીમાં. પણ ખરેખર બહુ જ ગજબનું ઠંડી ભર્યું વાતાવરણ છે અને તાપ અને ઠંડી બેનો સમન્વય છે એટલે બહુ જ ગુલાબી ઠંડી જેને કહેવાય આપણે ગુજરાતી ભાષામાં, એ ગુલાબી ઠંડીમાં નીકળ્યા અમે રાજરે આ એવી વાત છે. તો મિત્રો બન્યા રહો હિતેશ પંડ્યા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અવનવી બાબતો સાથે આપણે મળતા રહીશું. જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ.